જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારમાં ઉઠીને શરૂઆત કરી દીધી દુકાનેથી. મિત્રો સવારના 6:30 વાગ્યા છે. દુકાને આવી ગયા હો તો બસ હવે સાફ સફાઈ કરી દીધી. હવે જવાનું છે બાજરી લાવવા માટે. વાટવાનું તો પાણી પતી ગયું છે. તો ચલો હવે જઈએ ખેતરમાં, કારણ કે આજે 2-3 દિવસમાં ફટાફટ બાજરી લઈ દઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી. તો ફાઇનલી ખેતરમાં આવી ગયા હવે. તો જોઈ શકો છો બાજરી બધી વાટણી પતી ગઈ છે. ચાલુ કરી દીધું છે. તો લડી દીધો છે કમ્પ્લીટ. તો હવે શરૂઆત પછી કરી દઈએ, કારણ કે 2 દિવસ તો લગભગ લાગશે જ. ફટાફટ શરૂઆત કરી દઈએ. થોડા સમય પછી જો હજુ તો બધા આવી જ રહ્યા છે લણવા માટે. તો મિત્રો ફાઇનલી લણવાનું ચાલુ હોય તો 2 વળી એટલું લણી દીધું હોય. તો બીજું બધું બીજી શરૂઆત કરી દીધી. આપણે જોઈ શકો છો અહીંયા દુખાય છે એટલે તે મોજારો એટલે એમ. તો ચલો ફટાફટ લણી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 12:30 વાગી ગયા છે ને આવી ગયા છે દુકાને. તો મસ્ત જમીને આવી ગયા તો દુકાને હાલ તો છીએ. તો હજુ તો દુકાને પણ મોડા સુધી બેસીશું. અને બાજરીનું કામ તો હજી ફક્ત 4-5 દિવસ તો 4 તો લાગશે જ. જય શ્રી મહાકાળ. તો ચલો મિત્રો, આજ તો હજુ દુકાને 2 વાગ્યા સુધી બેસું. જો બાટલી એકદમ ભરી દીધી છે. તો આઈને આપી છે. कौन सारा कौन पति जो है गाड़ी आवता रे बात। तो पहले चलो तो मित्रों दुकाने बेचीए, ग्राहकोने राह જોઈને, કારણ કે હવે સાંજે 9 વાગે જવા દઈશું ખેતરમાં. ત્યાં સુધી દુકાને બેસીએ. ચલો હવે થોડા સમય પછી ફાઇનલી તો આવી ગયા છે ને આવી ગયા ખેતરમાં. મિત્રો જોઈ જાવ છો લઈ દીધું છે. પપ્પા તો પહેલેથી આવીને લણવા થઈ જાય. આપણે જો એ રહ્યા ફરતી આજનો ટાર્ગેટ છે આટલું વાગ્યા લણવાનો થઈ જશે. જો આજ તો વોટર બેગ અહીંયા લઈ દીધી, પાણી ગરમ ના થાય એના માટે. બરફવાળું પાણી પણ લાવ્યા છે, એમાં રેડી જઈશું જેથી કરીને ઠંડુ પાણી રહે. તો ચલો આપણે પણ જઈએ અને શરૂઆત કરી દઈએ. ફાઇનલી 1.5-2 વડે લણી દીધું છે. તો ચલો હવે જવું છે ઘરે. તો અહીંયા બાજરી વટાઈ રહી એટલે જઈએ. ચલો હવે મળીએ સીધા ઘરે જઈને. બાજરી વાટી દીધી છે ને આવી ગયા દુકાને. તો મિત્રો જોઈ શકો છો આજ તો આવ્યા છે મહેમાન ઘણા દાડે. તો ચો ફોન લાવ્યો નવો તો કમાઈ જાય. આ તો હે પૈસા રૂપિયો કમાઈ ગયો બંકો છે ભીડો. ચલો મિત્રો હવે મળે થોડા સમય પછી, કારણ કે હજુ તો સમય જશે ગ્રાહકોનો. તો હજુ તો બેસી મળે સીધી. ચલો મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી ગયા હતા પેશને. તો પેશને આવી ગયા રિટર્ન. તો મિત્રો ઘરે આવવા ગયા હતા, ગયા હતા થોડું કામ ટાઈમ પછી લઈ ગયા. તો ચલો મળીએ ઘરે જઈને. ફાઇનલી 8:30 વાગી ગયા છે અને આપણે આપણી દુકાન વટાવવાની શરૂઆત કરી દીધી. તો મિત્રો જોઈ શકો છો આપણે દુકાનનું શટર તો એકદમ અંદરથી બસ બંધ કરી દીધું. હવે બસ ઘંટી પણ બંધ કરીને જઈએ ઘરે. તો મિત્રો આજ તો જે કાલ નીકળો હતા જેવું નથી. કાલ તો પવન આવ્યો હતો ખાટામાં બહુ જ. આજ તો કંઈ નથી. તો મિત્રો દરણા બીજા અંદર મૂકી દીધા. ફોટો બીજો બધો કમ્પ્લીટ કરી દીધો હે. 3 છે તો કાલે એને ગ્રાહક લઈ જશે. જય શ્રી મહાકાળ. બધા જોઈ શકો છો બાટલી બીજી એકદમ બહાર કાઢી દીધી છે. પાણી વેલા માટે મૂકી દીધું છે. શું કર્યું ચોપડી થાણા જોવા જોઈએ. મૂકી દીધા તો બધું વહેલું મૂકીશું. અત્યારે તો ચાલશે.
તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.